અને પછી ભારતની પ્રજાની બધી ભગવાને વિગત પૂછી છે. બધાય સુખી તો છે ને, મજામાં છે ને? બધાય સમાચાર પૂછવામાં આવે ને, કોઈ મહેમાન આવે એને પહેલા ઠંડુ પાણી મીઠી વાણીથી પહેલા આવકાર આપવો પડે ને પછી સમાચાર પૂછાય, કેમ છો, મજામાં છો ને? આ શબ્દ તમે વાપરતા હશો ને ઘરની અંદર, બધાને પહેલા આ વપરાય ને ઘણાય આ ન વાપરતા હોય અને ઘણાય બોલવાની ટેવ ન હોય તો કોઈ આવે ઘેરે હરખો આવકાર ન આપતા હોય તેમ કે એની ઘેરે કોણ જાય, એ તો હરખા બોલતાય નથી, હરખો આવકારે નથી આપતા. આ તો પહેલા શીખવાનું હોય ને. હેજી તારા આંગણિયા હે પૂછીને જો કોઈ આવે રે, આવકારો મીઠો આપજે હોજી. આવકારો મીઠો, આવો આવો, આટલું જ્યાં કે ત્યાં તો ભલે ને પાણી દેતા થોડીક વાર લાગે તોય સારું લાગે ને, મીઠું. ભગવાને પણ સમાચાર પૂછ્યા છે, ભારતની પ્રજા બધી સુખી તો છે ને? ભગવાને આટલું કીધું ત્યાં તો બધાની આંખો નીચી ઢળી ગઈ છે, હેઠું જોઈ ગયા છે, આંખમાંથી દડ દડ આંસુ પડવા લાગ્યા છે. ત્યારે ભગવાને કીધું, હે ઋષિ મુનિઓ, ભારત વર્ષના તમે ઋષિ મુનિઓ છો, જે હોય તે હકીકત બતાવો. ત્યારે બધાએ કીધું છે, ભારતની અંદર યાત્રા કરીને આવીએ છીએ પણ ભારતની અંદર અધર્મ વધી ગયો છે, ધર્મના નામે અધર્મ ચાલે છે, કોઈ કોઈના ધર્મમાં કોઈ રહ્યું નથી. આમ જ્યાં કીધું ત્યાં તો ભગવાને મનોમન સંકલ્પ કર્યો છે ભારતની અંદર જન્મ ધારણ કરવો. સ્વયં અક્ષરધામના અધિપતિને પૃથ્વી ઉપર જન્મ લેવો હતો ને, એ નિમિત્ત ભગવાને બદ્રિકાશ્રમ ધામની અંદર કર્યું છે. કેમ કે બદ્રિકાશ્રમ ધામની અંદર નિમિત્ત ઊભું થઈ શકે, કાંઈ અક્ષરધામમાં નિમિત્ત બીજું કાંઈ ઊભું ન થાય. અને નિમિત્ત રૂપે ભગવાને એક દુર્વાસા ઋષિને બનાવ્યા છે. કોકને નિમિત્ત તો બનાવવા પડે ને. રામાયણની અંદર રામને વનમાં જવું હતું, સવારમાં રાજ્યાભિષેક થવાનો હતો, બધી જ પવિત્ર જળોની તૈયારી થઈ ગઈ, અભિષેકના જળ પણ તૈયાર થઈ ગયા, ફૂલ તૈયારી હતી ને સવારમાં ભગવાનને વનમાં જવાની ભગવાનની ઈચ્છા હતી. ભગવાન પોતે તેમ ન કહે કે મારે સવારે વનમાં જવું છે, નિમિત્ત ઊભું કરવું પડે ને. ભગવાને કોને નિમિત્ત ઊભું કર્યું? કોણ હતું? એમાં મંથરા નિમિત્ત થઈ હો. એટલે મંથરા વગોવાઈ ગયેલું પાત્ર આખા રામાયણની અંદર. કઈ ને મંથરા બેને ભગવાને નિમિત્ત કર્યા છે. નિમિત્ત વગર ન થઈ શકે, નહીતર કઈને તો રામ હૃદય સમાન વાલા હતા. કૌશલ્યા માતા જેવો પ્રેમ કઈ માતા રામચંદ્ર ભગવાનને આપતા હતા. પણ ભગવાનને નિમિત્ત ઊભું કરવું હતું ત્યારે કઈને નિમિત્ત બનાવી છે. રામ જ્યારે વનમાંથી પાછા આવ્યા છે ત્યારે બધાય સામૈયા લઈને આવ્યા ત્યારે કઈ મોઢું સંતાડે છે, મારે કેમ રામને મોઢું બતાવવું? આ અભાગણી માં ન બોલવાના વરદાન માગીને બેઠી, આજ મારે રઘુપતિ રામને મોઢું બતાવ્યા જેવી હું નથી. એટલે આડું મોઢું હંતાડીને હાલે. ત્યારે સ્વયં રામચંદ્ર ભગવાને માતાને ગોતીને દોડીને પહેલા કઈ માતાને પગે લાગ્યા છે, કઈ માતાના ચરણમાં દંડવત પ્રણામ કર્યા છે. ત્યારે માતાએ કીધું, આ અભાગણી માં કેમ મોઢું તને બતાવે? ત્યારે રામચંદ્ર ભગવાને કીધું, માં એવું તમે ન બોલશો, તમે વરદાન માગ્યા ને ત્યારે મને બધી ખબર પડી છે. સીતાનું પતિવ્રતાપણું કેવું છે એની મને ખબર પડી. ભાઈનો પ્રેમ કેવો હોય, ભરત જેવા ભાઈ મને મળ્યા, ઈ કેવા ભાઈ હોવા જોઈએ ઈ મને વનમાં ગયા પછી ખબર પડી. અને બીજું બધું તો ઠીક, પણ મને મારો હજુરી હનુમંત મળ્યો, ઈ તો મને મોટામાં મોટી ભેટ એક જંગલમાંથી મળી છે. ઈ હનુમાનજીનું પાત્ર અને ઈ મારો હજુરી સેવક, મારું મન જાણીને સેવા કરનાર, ઈ મને વનમાંથી પ્રાપ્ત થયો. જો માં તમે આ વરદાન ન માગ્યું હોત તો મને આ બધું મળવાનું હતું. આમ રામચંદ્ર ભગવાને માતાને ધીરજ આપી અને અંતરમાંથી બધું કાઢીને ભગવાનને શરણે થયા છે. એટલે ગમે એને ભગવાનને નિમિત્ત તો બનાવવા જ પડે. એટલે દુર્વાસા ઋષિને નિમિત્ત બનાવ્યા છે. અધર્મ ફૂલો ફાયલો વધ્યો છે ત્યારે અક્ષરધામના અધિપતિને પૃથ્વી પર પધારવું હતું.
એટલે બદ્રિકાશ્રમ ધામને નિમિત્ત બનાવ્યું છે. નરનારાયણમાં સ્વયં પુરુષોત્તમ નારાયણે પ્રવેશ કર્યો છે. આજે પુરુષોત્તમ નારાયણે સંકલ્પ કર્યો છે. મહારાજની પ્રેરણાથી દુર્વાસા ઋષિ કૈલાસ પર્વત ઉપર તપ કરતા હતા ને તપમાંથી ભગવાને મિસકોલ કર્યો, ઊભા થાવ, તમારે નિમિત્ત બનવાનું છે. દુર્વાસા ઋષિ ઊભા થયા છે. કૈલાસ પર્વતમાંથી મહાદેવજીના દર્શન કરીને સીધા ભાગીરથી ગંગાજીમાં સ્નાન કરવા માટે આવ્યા છે. ભાગીરથી ગંગામાં સ્નાન કરી અને સીધા બદ્રિકાશ્રમમાં આવ્યા છે નરનારાયણ ભગવાનના દર્શન કરવા માટે. ત્યારે એક ચિત્તે બધા કથા ભગવાનની સાંભળી રહ્યા હતા. ટાચણી પડે ને તોય અવાજ આવે એવી નીરવ શાંતિ હતી. એ જ સમયે પાછળ દુર્વાસા ઋષિ આવ્યા છે. સન્માનની ઈચ્છા છે કે હમણાં મને એમ કે છે આવો, બેસો, પધારો, પધારો, પણ આ બધી આશા નિરાશામાં ફેરવાઈ ગઈ. સાંભળો, આપણે પણ ગમે તે જગ્યાએ જઈએ ક્યારેય માન સન્માનની ઈચ્છાથી ન જવું. ક્યાંક હૃદયની અંદર ઊંડી ઊંડી સન્માનની ઈચ્છા હોય એમ જો આપણે ગયા હોઈએ ને કદાચ આપણું સન્માન ન થાય તો જરૂર આપણને ક્રોધ ઉત્પન્ન થઈ જાય, જરૂર આપણા હૃદયની અંદર ક્રોધ આવે. દુર્વાસા ઋષિ સન્માનની ઈચ્છાથી આવ્યા ને કોઈનું ધ્યાન નથી. બધા ભગવાનના મુખેથી કથા સાંભળી રહ્યા છે. દુર્વાસા ઋષિના હૃદયની અંદર ક્રોધે પ્રવેશ કર્યો છે. હોઠ ફરકવા લાગ્યા છે, આંખો લાલ લાલ થઈ ગઈ છે. હાથમાં જળની અંજલિ લીધી છે, જમણો હાથ ઊંચો કર્યો છે અને સભાજનોને સંબોધીને કહેવા લાગ્યા, અહો સભાસુનો, સૌ અભિમાની, નહીં તુમ હો ધર્મજ્ઞાની. વિદ્યા, તપ આ બધાનો તમને ગર્વ છે, માટે તમે બધા ઉદ્ધત થયા છો. તપના બળથી અને વિદ્યાના બળથી તમે બધા અભિમાની બન્યા છો. હું દૂરથી આવેલો એવો દુર્વાસા, જાઓ, તમને શાપ આપું છું ને પામો. આમ જ્યાં શાપ દીધો ને ત્યાં તો શાંત સભામાં જેમ શાંત સરોવરની અંદર કોઈ મોટો પથ્થરો નાખે ને ખળબળી જાય ને એમ આખી સભા ખળબળી ગઈ છે. બધા પાછુવાળો જોવા માંડ્યા, આવો અવાજ ક્યાંથી આવ્યો? દુર્વાસા ઋષિના મુખેથી શબ્દો સાંભળ્યા છે અને એકદમ પાછુવાળું જોવા લાગ્યા છે. બધા ઊભા થઈ થઈને દુર્વાસા ઋષિને પગે લાગવા માંડ્યા છે. હે ઋષિરાજ, અમારી ભૂલ થઈ ગઈ, માફ કરો, માફ કરો. આમ બધા મીંડ્યા કહેવા, પણ દુર્વાસા ઋષિ કે હું તો દુર્વાસા, ઓ મારાથી તો શાંતિ સસ્તો ગા વાગી ભાગે, હું શાંત ન થાવ. જેમ જેમ પગે લાગે ને એમ દુર્વાસા ઋષિનો ક્રોધ વધુ ને વધુ ભભૂકવા લાગ્યો છે. પાહીમામ કરીને પગે લાગવા લાગ્યા છે. ત્યારે દુર્વાસા ઋષિ તો કોઈની સામું જોતા નથી, આખું શરીર ધ્રુજે છે. માણસની અંદર જ્યારે ક્રોધ આવેશ આવે છે ને, આવેશમાં માણસ આવી જાય ને ત્યારે આખી આકૃતિ ફરી જાય છે. ત્યારે અરીસામાં જોયા જેવું હોય ને ત્યારે ફોટો પાડ્યા જેવું હોય. ત્યારે જો કોઈ ફોટો પાડી લે ને ક્રોધ આવ્યો હોય ત્યારે, એક બેન કે મને ક્રોધ આવે ને ત્યારે મને કઈ ખબર જ ન રહે ને તો મોબાઈલ હાથમાં આવે ને તો એનોય ઘા કરી દો, જે આડું આવે ને એને થપાટ મારી દો, એટલો મારો ક્રોધ ભયંકર છે. પણ પૂજ્ય બેન પાસે આવીને નિયમ લીધું, ચાતુર્માસમાં મારે ક્રોધ નહીં કરવાનો, લીધું એ નિયમ લીધું હો. પછી તો ક્રોધને જીતવાનો પ્રયત્ન કરવા માંડ્યા. નહીતર કોઈ કહેવા આવે કે મારો ક્રોધ આવો છે એમ, હવે અંદર રાખ્યો હોય, કોઈ બહાર પાડે? પોતાનું કોઈ બહાર ન પાડે. પણ ઈ બેન એક કહેવા આવ્યા હતા એટલે યાદ છે. પણ સમૂહની અંદર કહી ગયા ને એટલે એનો ક્રોધ ધીમે ધીમે શાંત થઈ ગયો ને પોતે જ પાછા કહેવા આવ્યા કે હવે કાબુમાં આવવા માંડ્યો છે ધીમે ધીમે. એટલે ગરમ થવું નહીં એમ. હમણાં જ આપણે ગરમની વાત કરી દીધી ને, બે છેડા. બાપ નરમ ને બેટો ગરમ તો ઘરમાં રહે ધરમ, એમ કહેવાય છે. બાપ ગરમ ને બેટો નરમ તો ઘરમાં રહે શરમ. બાપ પણ ગરમ, બેટો પણ ગરમ તો ફૂટે બેયના કરમ. અને બંને નરમ તો મટી જાય મનના ભરમ. બે નરમ રહીને બાપ ને બેટો તો શાંતિનું વાતાવરણ થઈ જાય. એટલે ક્રોધનું કારણ અહંકાર છે.
હૃદયની અંદર જ્યારે અહંકાર આવે, ક્યાંક અપેક્ષા થાય કે મને આમ કરે, મને કોઈ બોલાવે, ત્યારે અપમાન જેવું લાગે છે, ત્યારે બુદ્ધિમાન માણસ હોય ને એની અંદર પણ ક્રોધ પ્રવેશ કરી જાય છે. અત્યારે તો આપણામાં ક્રોધ ન આવે, પણ કોઈક પૂંછડી દબાવે ત્યારે ખબર પડે. અત્યારે તો આપણે શાંત ચિત્તે બેઠા હોઈએ, પણ ક્યાંક આડાઅવળું થાય તો બહાર આવે. એ અંતર શત્રુ એવા છે, સમયે સમયે બહાર આવે છે, દરરોજ દરરોજ ન આવે. દરરોજ ક્રોધ રહેતો હોય તો આપણે શું કરીએ? તો જીવન કેમ જીવવું? ઘણાયનો ક્રોધ કેવો હોય? પાણીની લીટા જેવો. પાણીમાં લીટો આપણે કરીએ તરત ભૂસાઈ જાય ને. ઘણાયનો ક્રોધ આવે તરત વયો જાય. ઘણાયને પૃથ્વી ઉપર લીટો કરે એવો. પૃથ્વી ઉપર લીટો કરે થોડીક વાર રે, એમ તો કોક હાલે ત્યારે ભૂહાય. અને ઘણાયનો ક્રોધ લોઢામાં લીટા જેવો, જાય જ નહીં, વારે વારે આવ્યા કરે. ક્રોધમાં જ ફરતા હોય. કોક એમ પૂછો કેમ બેન મજામાં છો ને? કે મજામાં હોય તો જ આવ્યા હોય ને, નથી ભાળતા? જવાબ દે એટલે ખબર પડી જાય હારે જ રાખ્યો છે. દુર્વાસા ઋષિએ કીધું, હું તો દુર્વાસા, હું અંગીરા ગૌતમ નહીં કે ઘડીકમાં ઠંડો પડી જાઓ. હું તો દુર્વાસા ઋષિ છું. એમાં ધર્મદેવ ઊભા થયા છે. હાથ જોડીને ધર્મદેવે કીધું, હે મુનિવર, આપ જેવાનો ક્રોધ તો અમારે માટે હે મુનિરાજ કૃપાનો ધોધ છે. તમારો ક્રોધ તો અમારે માટે કૃપાનો ધોધ છે. ભલે તમે ક્રોધ કર્યો પણ અવશ્ય એનું સારું ફળ અમને મળશે. એમ ધર્મદેવ જ્યાં બોલ્યા ને ત્યાં તો દુર્વાસા થોડાક ઠંડા પડવા માંડ્યા. કોઈ દી ન પડે ને ઈ મનમાં એમ થયું આ ક્યાંક બોલે ઈ બરાબર છે. ધર્મદેવની વાણી એને બહુ ગમી ગઈ, કેમ કે ધર્મદેવનું જીવન જ એવું હતું. બદ્રિકાશ્રમની સભામાં ધર્મદેવ અને મૂર્તિ દેવી ત્યાં હાજર જ હતા. એટલે ઊભા થઈને કીધું છે, ધર્મદેવના પ્રાર્થનાથી દુર્વાસા ઋષિએ કીધું, મારો શાપ મિથ્યા તો નહીં જાય, શાપ તો અવશ્ય બધાને લાગશે જ, પણ એક અનુગ્રહ કરું છું. આખી સભા જન્મ ધારણ કરશે, પણ વેદિકા ઉપર બેઠેલા નર ને નારાયણ પણ જન્મ ધારણ કરશે, અને અસુરો એને પણ કષ્ટ આપશે. હે ધર્મ ભક્તિ, તમારે ત્યાં ભગવાન જન્મ ધારણ કરશે. ત્યારે આટલું દુર્વાસા ઋષિ બોલીને સડસડાટ પાછા જ્યાંથી આવ્યા હતા ત્યાં કૈલાસ પર્વત ઉપર જતા રહ્યા છે. પાછળ બધા જ ભગવાનને પ્રાર્થના કરવા માંડ્યા કે હે ભગવાન, આ પૃથ્વી પર જન્મ લેવો પડશે, આવા પવિત્ર વાતાવરણમાં રહીએ ને પૃથ્વીમાં જાવું. ભગવાને શું કીધું? વળતા નારાયણ બોલિયા, તમે શોકમાં કરો લગાર, ઈચ્છા અમારી એવી હતી લેવા અવનીએ અવતાર. તમે બધા શોક કરોમાં, શાંત ચિત્તે રહ્યો, અમારી ઈચ્છાથી આ બધું થયું છે. આ આખું જ સ્ટેજ અમારી ઈચ્છાથી ચાલે છે. અમારી ઈચ્છા વગર કોઈ સૂકું પાંદડું હલવા સમર્થ નથી. માટે જન્મ ધારણ કરવા માંડો. જેને જ્યાં જન્મ ધારણ કરવો હોય ત્યાં એવું સરસ મજાનું જન્મ ધારણ કરવાનું નિમિત્ત ઊભું કરો. અને પછી તો બધા જુદી જુદી જગ્યાએ જન્મ ધારણ કરવા લાગ્યા છે. ધર્મદેવે આખી પૃથ્વી પર દ્રષ્ટિ ફેલાવી છે, ક્યાં જન્મ લેવો. એમાં અસ્તિ કૌશલ દેશેશુ પુરમિટ્ટાર સંજ્ઞકમ સર્વૈયા ઉત્તરે તીરે ચાતુર વર્ણ જનાવૃતમ. ધર્મદેવે જન્મ ધારણ કરવા માટેનું એક સ્થાન પસંદ કરી લીધું છે. સુંદર મજાના સરવાર દેશમાં ઈટાર ગામ પસંદ કર્યું છે. ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામીએ વર્ણન કર્યું છે, સુંદર શોભે છે સરવાર દેશ રે, પિયા ધર્મે કર્યો છે પ્રવેશ રે. સુંદર શોભે છે સરવાર દેશ રે, પિયા ધર્મે કર્યો છે પ્રવેશ રે. ધન્ય ધરાય પાવન રે, ધન્ય
છે સરવાર દેશ રે તિયા ધર્મે કર્યો છે પ્રવેશ રે તિયા ધર્મે કર્યો છે પ્રવેશ રે. ગીતાજીના મત પ્રમાણે શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો વિજાયતે. યોગ ભ્રષ્ટ આત્મા છે એ શ્રીમંતને ત્યાં જન્મ ધારણ કરે છે. સુંદર મજાનું સુરત મુનિ કહે છે કે હે રાજન, હવે હું તમને ભગવાનના માતા પિતાના જન્મની કથા સંભળાવું છું. ભગવાનના પિતા એવા ધર્મદેવે સરજુના ઉત્તર કિનારે કૌશલ દેશની અંદર ઈટાર ગામ પસંદ કર્યું છે. સામવેદી શાખા છે, કૌતુમી શાખા સામવેદ. એના પૂર્વજોમાં લક્ષ્મણ શર્મા નામે એક દ્વિજ થઈ ગયા. એના દીકરા વંશીધર, એના દીકરા વેદમાન, એના કન્હીરામ ને એના દીકરા ધર્મવાળા બાલ શર્મા થયા. અને એ બાલ શર્માને ઘેરે સંવત 1796 કાર્તિક સુધી એકાદશી ને બુધવારના દિવસે મનોહર મધ્યાહન સમયે ઉત્તરા નક્ષત્ર છે, વજ્ર યોગ છે, એ સમયે બાલ શર્માને ત્યાં પુત્ર રત્નનો જન્મ થયો છે અને નામ પડ્યું છે દેવ શર્મા. દેવ જેવા રૂપાળા હતા ને એટલે દેવ શર્મા નામ પાડવામાં આવ્યું છે. માતા પિતાને બહુ આનંદ થયો છે. દેવો પણ દર્શન કરવા માટે આવે છે. પુષ્પ વૃષ્ટિ દેવો કર્યા કરે છે. ભગવાનના પિતાની જતન કરીને માતા પિતા પુત્રને લાડ લડાવે છે. અતિ હેત રાખી ઉર માહી રે, અર્ધ ઘડી મેલે નહીં માહી રે. એક ઘડી પણ માતા મુકતા નથી. ભાગ્યવતી દેવી અને બાલ શર્માની કુખે ધર્મદેવે જન્મ ધારણ કર્યો છે. રૂડે હર્ષે સુતને રમાડે રે, પય સાકર પાક જમાડે રે. પ્રેમે પ્રેમે માતા લાડ લડાવે છે. હાથમાં ભોજન લઈને કોળિયા દઈ દઈને જમાડે છે. ધર્મદેવ મોટા થવા લાગ્યા છે. એમ કરતા કરતા ધર્મદેવને ઉપવિત સંસ્કાર કર્યો છે. 8 વર્ષના થઈ ગયા છે. ત્યાર પછી હે રાજન, હું તમને ભક્તિ દેવીની કથા સંભળાવું છું. પૂજ્ય બેન સભામાં પધારી રહ્યા છે. પ્યારું લાગે મને પ્યારું લાગે શ્રીજી તારું નામ. તન મન ધન શ્રીજીના ચરણોમાં, તન મન ધન શ્રીજીના ચરણોમાં. મને પ્યારું લાગે શ્રીજી તારું નામ. તન મન ધન શ્રીજીના ચરણોમાં, તન મન ધન શ્રીજીના ચરણોમાં. ભૂલી છોડી દીધા સગડાયમાં. તન મન ધન શ્રીજીના ચરણોમાં, તન મન ધન શ્રીજીના ચરણોમાં. ઘનશ્યામજી 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 હો શ્યામજી. ઘનશ્યામજી 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 હો. સુરત મુનિ કહે છે કે હે રાજન, હું તમને ભગવાનના માતા એવા ભક્તિ દેવીને આ જન્મની કથા સંભળાવું છું. ભક્તિ દેવીએ જન્મ ધારણ કર્યો છે. દીકરીના જન્મથી માતા પિતાને બહુ આનંદ થયો છે. કૃષ્ણ શર્માએ ખૂબ ધન ધાન્ય અને ખજાનો ભરાઈ ગયો છે. જગતની અંદર એમ કહેવાય છે કે દીકરીના જન્મથી બધાને આનંદ થતો નથી. દીકરાનો જન્મ થાય ને ત્યારે બધાને આનંદ થાય છે. પણ દીકરો છે એના કરતાં દીકરી છે તે લક્ષ્મી કહેવાય છે. દીકરી છે એના જન્મથી ઘરની અંદર સુખ સમૃદ્ધિ અને ધન ધાન્ય આવે છે. એમ કહેવાય કે દીકરો છે એ તો ભગવાનનો આશીર્વાદ છે, પણ દીકરી તો ભગવાનનો પ્રસાદ છે. પ્રસાદ તો સહેજે સહેજે મળે, આશીર્વાદ તો માગવા પડે. એટલે જ બધા કહેતા હોય કે હે ભગવાન દીકરો દેજો દીકરો દેજો.
પ્રસાદ ક્યારેય માગવો પડે? અનાયાસે પ્રસાદ મળે. આશીર્વાદ ક્યારેય માગવા ન પડે. એટલે જ દીકરાની માગણી થાય. જ્યારે પ્રસાદ વિના માગણીએ મળે, પ્રસાદ પ્રેમે કરીને આપણે સ્વીકારતા હોઈએ છીએ, અને પ્રસાદ ક્યારેય આપણને નડે નહીં. ડાયાબિટીસ હોય તોય પણ પ્રસાદ તો થોડોક તો લઈ જ લેવાય, એ નડે નહીં. એમ દીકરી કોઈ દી નડે નહીં, એ પ્રસાદ છે. એટલે યાદ રાખજો, દીકરી જીવનમાં ક્યારેય નડતર રૂપ નથી. અને આ રીતે દીકરીનો જન્મ થયો છે એટલે ખૂબ કૃષ્ણ શર્માને, ભવાની દેવીને આનંદ થયો છે. હિમાલયની પુત્રી પાર્વતીનો જન્મ જ્યારે થયો ને, ત્યારે પણ હિમાલયને મેનાને ખૂબ આનંદ થયો હતો. એમ કહેવાય છે કે રામાયણની અંદર લખ્યું છે, હો જબ તે ઉમા શૈલ ગૃહ જાઈ, સકલ સિદ્ધિ સંપત્તિ તહાં સાઈ. જ્યારથી પર્વત પુત્રી હિમાલયની પાર્વતીજી બન્યા ને, ત્યારથી આખો હિમાલય ધન ધાન્યથી ઉભરાઈ ગયો હતો. એટલા સતીના જન્મથી સંપત્તિનો ભરાવો થયો હતો. એમ કૃષ્ણ શર્માને ત્યાં ભક્તિ દેવીના પ્રાગટ્યથી આનંદ થયા છે. નિર્મળ બધાના મન થયા છે. બધાના હૃદયમાં ખૂબ આનંદ થયો છે કે આપણે ત્યાં સાક્ષાત લક્ષ્મીજી પધાર્યા છે. નિર્મળ મન થયા છે. જે ભક્તિ નહોતા કરતા એના હૃદયમાં પણ ભક્તિ કરવાના તાન જાગ્યા છે, ભક્તિ દેવીના પ્રાગટ્યથી. એટલે જીવનની અંદર ભક્તિ તો આપણે અવશ્ય કરી લેવી જોઈએ. ભક્તિ તો આપણા હૃદયની અંદરથી નીકળે છે. ભક્તિ તો હૃદય કરે છે. આ ભારતીય સંસ્કૃતિની અંદર, આ ભારતની ભૂમિ ભક્તિમય બધાનું જીવન છે. ગમે તે ભગવાનનું બધા ભજન તો કરતા જ હોય છે. ધાર્મિક વાતાવરણ આખા ભારતની અંદર હોય છે. એમાંય પવિત્ર અધિક મહિનો ચાલે છે એટલે ઠેર ઠેર ભક્તિના વાતાવરણ ફેલાયેલા હોય છે. ધૂન ભજન ગાતા જ હોય. એટલે આ સત્સંગી જીવન ગ્રંથ આપણને શીખવે છે કે ભગવાનની ભક્તિ કરી લેવી જોઈએ. હિન્દુ સંપ્રદાયની સંસ્કૃતિની અંદર અનેક શાસ્ત્રો છે. બધા શાસ્ત્રોની અંદર એ જ બતાવેલું છે કે ભગવાનની ભક્તિ કરવી તો બહુ સાગર પાર ઉતરી જવાય. શ્રીમદ ભાગવતની અંદર પણ વ્યાસ ભગવાને ભક્તિનો ખૂબ મહિમા લખ્યો છે. અને વ્યાસ ભગવાન તો ભક્તિના આચાર્ય કહેવાય, સાર્ય હિન્દુ સંપ્રદાયના ગુરુ કહેવાય છે. એટલે વ્યાસ પૂર્ણિમાના ઉત્સવો ઉજવાય છે ઠેર ઠેર. એ વ્યાસ ભગવાને એક ભાગવત જ નથી લખ્યું, 18 પુરાણની રચના કરી છે. એ 18 પુરાણની અંદર બધા જ પુરાણોમાં શ્રીમદ ભાગવત છે એ ભક્તિ શાસ્ત્ર કહેવાય છે. 18 પુરાણની અંદર બધા જુદા જુદા પુરાણો લખેલા છે. મહાભારત પણ વ્યાસ ભગવાનનો ઇતિહાસ લખેલો છે. એની અંદર પણ ગાથાઓ મહાભારતની અનેક લખેલી છે. આપણને એમ થાય કે મહાભારત છે એ આપણે વંચાય નહીં. સ્વામિનારાયણ ભગવાને પણ વાંચ્યું હતું. મહાભારતની કથા પ્રાગજી પુરાણી પાસે કરાવી હતી. કદાચ વંચાય તો વાંધો નહીં, એમાં બીજું કાંઈ નહીં. લડાઈ આવે છે પણ આપણે કાંઈ લડાઈ કરવી નથી. પણ એની અંદર ભગવાનના ભક્તોના પવિત્ર જીવન આવે છે. કેવી રીતે ભગવાનના ભક્તોએ જીવન જીવાતા એની ગાથાઓ, યુગો અને પુરાણી કથાઓ આવે છે. ધર્મના યુદ્ધ ખેલ્યાતા જન સમાજની અંદર આ મહાભારતે બહુ શીખ્યું છે. ને એમાંય પાછા ઘેરે ઘેરે મહાભારત જ્યારે બતાવ્યું ને ત્યારે બધાને બહુ ખબર પડી. ટીવીમાં જ્યારે બધાએ બહુ જોયું ને એટલે મહાભારત તો બધાને મોઢે જ હો, જે કાંઈ પૂછો ને એ બધાને ખબર હોય. ટીવીમાં તમે જોયેલું ને અને સાંભળેલું છે, એની આપણે થોડીક ઝલક સાંભળવી છે. થોડીક 2 લીટી સંભળાવી દો તો લ્યો, પછી આપણે ચાલુ કરીએ.
अथ श्री महाभारत कथा अथ श्री महाभारत कथा हे कथा हे पुरुषार्थ की स्वार्थ की परमार्थ की कथा है पुरुषार्थ की स्वार्थ की परमार्थ की सारथी जिसके बने श्री कृष्ण भारत पार्थ की शब्दादिक घोषित हुआ जब सत्य सार्थक सर्वदा शब्दादिक घोषित हुआ यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे भारत की है कहानी सदियों से भी पुरानी है ज्ञान की ये गंगा ऋषियों की अमर वाणी ये विश्व भारती है वीरों की आरती है नित नई पुरानी भारत की ये कहानी महाभारत महाभारत મહાભારત જોવા બેઠા હોય એવું લાગ્યું ને. હવે આપણે થોડી વાર કથાને આપણે અહીંયા સ્થગિત કરીશું. ત્યાર પછી આગળની કથાને થોડી વાર પછી લેવામાં આવશે ભગવાનના જન્મની કથા.